નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આજના ટોપ 5 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના બી બ્લોકમાં 6ઠ્ઠા માળેથી બાલ્કનીની જાળી કાપી મોતની છલાંગ લગાવી હતી. વિદ્યાર્થી નીચે પડતા સિક્યોરિટી ગાર્ડને જાણ થઈ અને તેને અન્ય લોકોને જાણ કરી હતી. બનાવમાં વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થયું છે. હાલ મૃતદેહને પીએમ માટે સિવિલ મોકલવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થી નીટની પરીક્ષાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે. મૃતકે નીટના વિકલ્પન તરીકે ફાર્મસીનું ફોર્મ પણ ભર્યું હતું. કયા કારણથી આત્મહત્યા કરી તે હજુ સુધી સામે નથી આવ્યું. બનાવની જાણ થતા સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવાની 15 જૂન વીતી ચૂકી છે. ખેડૂતો વાવણીની તૈયારી કરીને બેઠા છે, પણ વાવણી લાયક વરસાદની રાહ છે. આ વર્ષના ચોમાસાને લઈ મહત્વની આગાહી કરી છે. તેમના મતે આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે અને ચોમાસું પણ મોડું બેસશે. પરંતુ સાથે કહ્યું છે કે લોકો અને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. જૂન જુલાઈમાં રાજ્ય દર વર્ષની માફિક ઓછો વરસાદ થશે, પરંતુ 15 ઓગસ્ટ બાદ વરસાદનો જે રાઉન્ડ આવશે તે આખા વર્ષનું ચિત્ર બદલી નાખશે. ભારતમાં અલ નીનોની ભારત અને ગુજરાત પર થનારી અસરને લઈને પણ મહત્વની વાત કરી છે. સુરત શહેરના અત્યંત વ્યસ્ત અને ધમધમતા અડાજણ વિસ્તારમાંથી આગની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અડાજણ 4 રસ્તા પાસે આવેલી એક જાણીતી મેડિકલની દુકાન પર અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દવાનો જથ્થો હોવાના કારણે આગે જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના વિસ્તારોમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. અમદાવાદની બીજી મેડિકલ કોલેજ બાદ હવે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં પણ જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી છે. ઓર્થોપેડિક વિભાગના ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થીઓ દ્વારા 6 સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસે પૈસા માંગતા હોવાનો અને મુર્ગા બનાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જુનિયર વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ફરિયાદી અને આરોપી વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ મામલે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ રિપોર્ટ સુપરત કરાશે. ત્યારબાદ જવાબદાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. અમદાવાદ શહેરમાં આગામી સમયમાં યોજાનારી અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને લઈને વહીવટી તંત્ર દ્વારા તાળામાર તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર લાખોની જનમેદની ઉમટતી હોવાથી ભયજનક અને જર્જરિત ઇમારતો મોટી દુર્ઘટનાનું કારણ ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત દરિયાપુર વિસ્તારમાં આવેલા ધારાસભ્ય કૌશિક જૈનના એક જૂના કાર્યાલય બહાર એએમસી દ્વારા ભયજનક હોવાની નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. આવા સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.